બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મધુ અને કૈટભ નામના અસુરોની ઉત્પત્તિ અને ભગવાન વિષ્ણુ દ્વારા એમના વધ વિશે। મધુ અને કૈટભ બંને ભગવાન વિષ્ણુના કાનમાં રહેલા મેલમાંથી ઉદ્ભવ્યા હતા। જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રાની ધ્યાન અવસ્થામાં હતા અને તેમની નાભીમાંથી એક કમળ ફૂટ્યું, જેના પર સર્જક બ્રહ્માજી બ્રહ્માંડની રચનાનું ચિંતન કરતા બેઠા હતા। ભગવાન વિષ્ણુએ કમળ પર પાણીના 2 ઝાકળ ટીપા બનાવ્યા। એક ટીપું મધ જેટલું મીઠું હતું અને તે ટીપામાંથી મધુ નીકળ્યો, જે તમસ એટલે કે અંધકારના ગુણથી રંગાયેલો હતો। બીજું ટીપું કઠણ હતું અને તેમાંથી કૈટભનો જન્મ થયો, જે રજસ પ્રવૃત્તિના ગુણથી રંગાયેલો હતો। દેવી ભાગવત પુરાણ અનુસાર મધુ અને કૈટભ ભગવાન વિષ્ણુના કાનના મેલમાંથી ઉદ્ભવ્યા હતા અને તેમને વાઘબીજ મંત્રનો ઉપયોગ કરી દેવી મહાદેવીને સમર્પિત લાંબા સમય સુધી તપ કર્યું। દેવી મહાદેવીએ તેમને તેમની સંમતિથી જ મૃત્યુનું વરદાન આપ્યું અને ત્યારબાદ ગર્વિષ્ઠ આ બંને અસુરોએ બ્રહ્માજી પર હુમલો કરવાનું શરૂ કર્યું અને બ્રહ્માજી પાસેથી વેદની ચોરી કરી લીધી અને બંને વેદને ચોરી અને પાતાળમાં છુપાઈ ગયા। ત્યારબાદ બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની મદદ માંગી અને દેવતાને જાગૃત કરવા માટે તેમની સ્તુતિ કરી। ત્યારબાદ બંને અસુરોએ ભગવાન વિષ્ણુ સામે યુદ્ધ કર્યું અને અપરાજિત રહ્યા। મહાદેવીની સલાહ ઉપર ભગવાન વિષ્ણુએ 2 અસુરોનો નાશ કરવા માટે કપટનો ઉપયોગ કર્યો। ભગવાન વિષ્ણુએ 2 અસુરોની શક્તિઓની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ તેમને વરદાન આપવા માગે છે। ભગવાન વિષ્ણુ સામેની તેમની જીતથી બંને અસુરોને ઘમંડ આવી ગયું અને ગર્વ કરતાની સાથે ભગવાન વિષ્ણુને હસતા હસતા કહ્યું કે અમે તમને વરદાન આપવા માગીએ છીએ, તમે શું વરદાન આપવાના હતા? અને ભગવાન વિષ્ણુએ આ બંનેની વાત સાંભળી અને ચતુરાઈથી મધુ અને કૈટભ નામના દૈત્યો પાસે બંનેને પોતાના હાથે મારવાનું વરદાન માંગી લીધું। બંને અસુરોએ ભગવાન વિષ્ણુને વરદાન માગવાનું કહ્યું હતું એટલે બંનેને પોતાની હાર દેખાવા લાગી। પછી બંને અસુરોએ ભગવાન વિષ્ણુને વિનંતી કરી કે તમે અમને પાણીમાં નહીં મારી શકો, પાણી સિવાય ગમે ત્યાં મારી શકશો। ભગવાન વિષ્ણુને વરદાન આપી બંને અસુરો એવું માનતા હતા કે તેઓ હજુ પણ જમીન પર અજય રહેશે। ત્યારબાદ ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રથી બંનેનો વધ કર્યો। મહાવિષ્ણુએ તરત જ પોતાની જાંઘો ઊંચી કરી, જે પાણી ઉપર ઘન માટી જેવી મોટી થઈ ગઈ હતી, જેને જોઈ અસુરોએ પોતાના શરીરને 1000 યોજન જેટલો મોટો કર્યો। પરંતુ મહાવિષ્ણુએ પોતાની જાંઘો વધુ મોટી કરી અને મધુ અને કૈટભને પકડી પોતાની જાંઘો પર બેસાડી અને પોતાના સુદર્શન ચક્રથી તેમના માથા કાપી નાખ્યા। ભાગવત પુરાણમાં જણાવ્યું છે કે સૃષ્ટિના સર્જન દરમિયાન અસુરો મધુ અને કૈટભએ બ્રહ્માજી પાસેથી વેદ ચોરી લીધા હતા અને તેમને પ્રાચીન સમુદ્રમાં પાણીમાં ઊંડા મૂક્યા હતા। ભગવાન વિષ્ણુએ હયગ્રીવ તરીકે પોતાના અવતારમાં તેમને મારી નાખ્યા હતા અને વેદોને ફરી પાછા મેળવ્યા હતા। મધુ અને કૈટભ બંને અસુરોના શરીરના 6 ભાગમાં એટલે કે 12 ટુકડાઓમાં વિભાજિત થઈ ગયા હતા। 2 માથા, 2 ધડ, 4 હાથ અને 4 પગ। આ 12 ભાગ પૃથ્વીના 12 ભૂકંપીય પ્લેટોનું પ્રતિનિધિત્વ કરે છે। બીજી એક દંતકથા અનુસાર જોઈએ તો મધુ અને કૈટભ 2 અસુરો હતા જે બ્રહ્માજીનો નાશ કરવા માટે એટલા શક્તિશાળી બની ગયા હતા કે જો કે બ્રહ્માજીએ તેમને જોઈ લીધા
અને દેવી મહામાયાને મદદ માટે વિનંતી કરી. પછી ભગવાન વિષ્ણુ જાગી ગયા અને 2 કાવતરાખોર અસુરો માર્યા ગયા. આના કારણે ભગવાન વિષ્ણુને મધુના હત્યારા એટલે કે મધુસૂદન અને કેટપના વિજેતા કેટપજીત ઉપનામોથી સંબોધવામાં આવ્યા હતા. મહાભારતમાં જણાવ્યું છે કે અસુરોને ત્યાં ધુંધુ નામનો બાળક જન્મ્યો હતો. પોતાના પિતૃઓની હત્યા બદલ ભગવાન વિષ્ણુ સામે બદલો લેવાની તેની ઈચ્છાને કારણે ઇક્ષ્વાકુ વંશના રાજા કુવલક્ષ અને તેના પુત્રો દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. બાપુ, આ હતો મધુ અને કેટબ નામના અસુરોની ઉત્પત્તિ અને ભગવાન વિષ્ણુ દ્વારા એમનો વધ કરવામાં આવ્યો એ વિશેની કથા. આ કથા, આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.